एना बनाव्या दोनों फाड़िया एमा एक रे धरती नो बीजो याब रे मां एक रे धरती ने बीजो याब रे हो मां पर बे ए पूजाणी मानी चूंदड़ी रे हो मां पर बे पूजाणी रे मानी चूंदड़ी सेवा करी सुरभि तणी ने योग नो पालन करो अरे सेवा करी सुरभि तणी ने योग नो पालन करो वैदान नु मंथन करी गीता तणो सर्जन करो ए देवकी ए जन्म आप्यो अने आप्यो काळा आर्य रमणी अमर थई आसमा भाई अमर थई आसमा रघुय भूषण राम नु गादी तणो मूरत हसे ए याज्ञा पितानी पाड़वाई विकट वन मा जई वसे पितानी पाड़वाई विकटवन मा जई वसे तरगु खजी जाबायनी जा शिवाजी जनमाता तलवार केरी धार
સંતવાણી રજૂ કરી. ગણપતિ મહારાજને જેમણે યાદ કર્યા હોય, માં ભગવતીને જેમણે યાદ કર્યા હોય, કૃષ્ણ કાળિયા ઠાકરને જેમણે યાદ કર્યા હે, ગણપતિ મહારાજનું આહવાન કરવામાં આવે. પેલા એમ કહેવાય કે ગણપતિ મહારાજની વંદના થતી હોય, શું કામ યાદ કરવામાં આવે? એનું કારણ શું છે? કે જેનું આખું કુળ પૂજાતું હોય, ભોળાનાથની પૂજા થાય, માં પાર્વતીની પૂજા થાય, ભોળાનાથનું ઘરેણું પૂજાય, ઘરમાં નીકળે ને આપણે ઓહરીમાં ભાગી જવું પડે. બોલો, હા, નાગ પાચમ હતી ને, એક વહુ સસરાને કે લ્યો સસરા દૂધ પી લ્યો. સસરા કે મરી ગઈ, કોઈ દી ખાટી છાઈસે વધવા દેતી નથી ને આજ દૂધની કાં ઓફર કરે? તઈએ વહુ બોલ્યા કે આજ નાગ પાચમ છે ને, ઘરમાં ઘુમરા મારતા હોય ને બાયણે શું કરવા દેવા જવું જોઈએ? બોલો. પણ જેનું આખું કુળ પૂજાતું હોય, આજ આવું સુંદર મજાનું આયોજન હોય, ભાગવત સપ્તાહનું આયોજન હોય, અમારા હંસાબેન ગોહેલ સરસ મજાના કૃષ્ણ પરમાત્માની એક એક શબ્દ જ્યાં મારા ને તમારા કાને પડે ને, કૃષ્ણ એટલે કેવો પરમાત્મા કે ઠાકરે હવે થાક્યું તને જખતાઈ ઝીપડ્યું, પણ પાપી પ્રીતળિયું હવે કઠથી છૂટે નહીં સાંભળા હે. ઈ દ્વારિકામાં જઈને તારો દી ફેરો અને તે તો ખબરું જ પૂછી નહીં બાપ, આ નાનપણના નેહડા ને તું ક્યાં ભૂલી ગયો ભગવાન હે. કવિ પ્રાર્થના કરતો હોય, કવિ વેદના ઠલવતો હોય, તને એમ કે તું દ્વારકાનો રાજા થયો એટલે અમે તારી પાછળ આવીએ છીએ. એમ નથી બાપ, પણ તારો જે ગોકુળનો પ્રેમ છે, તું ગોકુળમાં રમીને મોટો થયો ને એટલે અમે તને કાકરોટી કરીએ છીએ. કેવો પરમાત્મા! ઘટનાનો પ્રસંગ અડધીક રાતનો એમ કહેવાય કે ગજર ભાંગ્યો, શ્રાવણ વદ આઠમ ને જેદી એમ કહેવાય કે બુધવારનો દિવસ છે. મેન તમે આ ઘણી વાર વાત સાંભળેલી છે, છતાંય કરવાની ઈચ્છા થાય કે અડધીક રાતનો ગજર ભાંગ્યો, શ્રાવણ વદ જેદી આઠમ અને બુધવારનો દિવસ, બે દંપતી ખૂણાની માલિકોમાં બેઠા છે. માં દેવકીજી વાસુદેવને એમ કે સ્વામી, તો કે હા, તો તમારું આઠમું સંતાન ઈ તમારો બાપ છે. હે, ઈ નોતારાનો આધાર છે, ઈ દુખિયાનો બેલી છે, ઈ કંસનો કાળ છે, અને ગમે એમ કરીને તમે બચાવી લ્યો. તેથી વાસુદેવની આંખમાંથી આંસુ આવ્યા હતા અને વાસુદેવ એટલું જ બોલ્યા હતા કે દેવી, તારી વાત સાચી છે, પણ કઈ વાત ઉપર વિશ્વાસ કરું? હાથ સંતાનને મેં મારા પુત્રોને આ અંધારી કોટડીમાં મરતા જોયા છે, હું આને કઈ રીતે બચાવી શકું? મારા હાથમાં બેડી, મારા પગમાં બેડી, અરે ગાંડી, આજ 8 સંતાન સુધી મેન તે સૂરજ નારાયણના દર્શન નથી કર્યા, હું આને કઈ રીતે બચાવી શકું? તેથી એમ કહેવાય, આ તો અખિલ બ્રહ્માંડનો માલિક હતો. હે, જ્યાં કૃષ્ણ પરમાત્માના એમ કહેવાય કે આંખના પોપટા ખુલ્યા, લાખ લાખ દીવડાની હારમાળા થઈ ગઈ હતી. અડધીક રાતને ટાણે એમ કહેવાય મથુરાના એમ કહેવાય જેલના બંધન તૂટ્યા હતા. અડધીક રાતને ટાણે વાસુદેવ હુંડલો લાવ્યા. હુંડલા જગતના ચોકમાં 3 વાર આવ્યા. પહેલી વાર એમ કહેવાય કે મથુરાની જેલમાં હુંડલો આવ્યો હતો. બીજી વાર એમ કહેવાય કે બિલખાના પાદરમાં હુંડલો આવ્યો હતો. શેઠ સગાડસાન સતી સંગાવતી એક સાધુડાને જમાડવા માટે હુંડલામાં બેહાડીને પોતાની ઘેર લાવ્યા હતા. હે, ત્રીજી વાર એમ કહેવાય કે જુનાગઢના પાદરમાં હુંડલો આવ્યો. રા નવકણને ઉગારવા માટે એક ભંગીનો દીકરો એમ કહેવાય નવકણને મૂકવા ગયો હતો. હુંડલાયા જગતના ચોકમાં આવી અને મને તમને દેખાડી દીધું.
કુંડલામાં કૃષ્ણ પરમાત્માને પોઢાડી ટૂંકમાં વાત કરું, મથુરાની જેદી એમ કહેવાય કે જેલને વિદાય દીધી. આડા જમનાજી આવ્યા. જમનાજીમાં જ્યાં એક બેન જ્યાં ત્રીજું ડગ ભર્યું, એ જમનાજીને ખબર પડી ગઈ કે હો અખિલ બ્રહ્માંડનો માલિક આજ મારે ઘરે મહેમાન થયો છે, આજ તો મારે એના પગ ધોવા છે. એ જમનાજી ગાંડી તૂર બની ગઈ, પાણીના લોડ ઉપર લોડ મીંડા ચડવા. કૃષ્ણ પરમાત્માને ખબર પડી ગઈ કે આજ જમનાજી ગાંડા બન્યા છે, કદાચ મારા પગ ધોવા માટે આવશે તો મારો બાપ બુડશે. બાપને બુડાડી દીકરાનું મહત્વ વધારાય નહીં. એ વાસુદેવને એમ કહેવાય કે ખબર ન પડે ને એ રીતે પાછળથી પગ લંબાવી દીધો. જમનાજી શાંત થઈ ગયા હતા. ભાગવતમાંથી મારે ને તમારે આટલું જ લેવાનું નીકળે કે જ્યાં બાપ બુડતો હોય ને તો દીકરાએ પગ લાંબા કરવા હકોડી ન લેવાય એમ. પછી તો ગોકુળના પાદરમાં આવ્યા. વાસુદેવ હાકલા પડકારા કરે છે કે મારા દીકરાને કોક હંગરો, મારા લાલને કોક હંગરો. પણ કાળ જેનો કંસ હોય ભલા માણસ એને કોણ આશરો આપે. તેથી એક ઝૂંપડાની માલિકોમાંથી અવાજ આવ્યો તો કે હે વાસુદેવ, તમારા દીકરાના આઈ લેતા આવો બાપ. એ પડકારો કોનો હતો કે મોટી મોટી મેળીઓએ જેથી દીધેલો જાકારો, તેથી એની ઝૂંપડીએ જીવન પધાર્યા રે દેવકીમાં તારો દીકરો. પછી તો એમ કહેવાય ગોકુળની માલિકોમાં કૃષ્ણનો આપ સૌ જાણો છો કે ઉછેર થાય છે. એક એક કૃષ્ણની એવી વાત છે. આ સમાજની માલિકોમાં એમ કહેવાય કે કૃષ્ણ પરમાત્મા એક એવું તત્વ છે. તો ઘણી બધી એવી વાત છે. પણ હંસાબેનને હમણાં ફરમાઈશ આવી, ઝોલી મેરી ભર દે ઓ બગદાણા વાલે, એવી ફરમાઈશ છે. તો એ રાઉન્ડ લઈ અને આપની સમક્ષ મેહુલભાઈ પણ સરસ મજાના એવા ગાયક છે, તો એમને પણ વિનંતી કરશું. તો હંસાબેન ગોહેલને વિનંતી કરું કે સરસ મજાની એવી ઝોલી લઈ અને આપની સમક્ષ આવે હંસાબેન ગોહેલ અને મેહુલભાઈ. संत सपूत ने तू बड़ा, अरे संत सपूत ने तू बड़ा, त्रणय नो एक स्वभाव, तारे पण बोड़े नहीं एने तारायो परवा. राम नाम नी औषधि खरी नीत से खाए, अरे राम नाम नी औषधि ए भला खरी नीत से खाए. अंग पीड़ा व्यापे नहीं, महारोग मटी अंग पीड़ा व्यापे नहीं, महारोग मटी जा. माटे झोली मेरी भर दे, ए झोली मेरी भर दे बाबा, झोली मेरी भर दे बाबा, अरे झोली मेरी भर दे ओ कैलाश वाले, झोली मेरी भर दे बाबा, झोली मेरी भर दे, झोली मेरी भर दे ओ बगदाना वाले.
गुनेगार, अरे रे गुनेगार, ओ हो गुनेगार होकर मैं सामने खड़ा हूँ। गुनेगार होकर मैं सामने खड़ा हूँ। ये गुनेगार, अरे रे गुनेगार, ओ हो गुनेगार होकर मैं सामने खड़ा हूँ। इधर नजर कर दे बाबा, इधर नजर कर दे, ए इधर नजर कर दे, ओ बगदाना वाले झोली मेरी भर दे बाबा, झोली मेरी भर दे बाबा, झोली मेरी भर दे, ओ बगदाना वाले। ये भर दियो झोली, झोली भर दियो झोली मेरी रे बंडी वाले। तेरे दर पे ना, तेरे दर पे ना, तेरे दर पे ना जाऊंगी खाली बाबा, तेरे दर पे ना जाऊंगी खाली। ये बहुत बड़े काम बापा आपने किया है, बहुत बड़े काम बापा आपने किया है। ये बहुत बड़े, ओहो बहुत बड़े, अरे रे बहुत बड़े काम बापा आपने किया है। ये मेरा काम कर दे, ये मेरा काम कर दे, हम सबका काम कर दे, मेरा काम कर दे, हम सबका काम कर दे, ओ बगदाना वाले झोली मेरी भर दे बाबा, झोली मेरी भर दे, झोली मेरी भर दे, ओ बगदाना वाले। अरे आम गोतू देम गोतू, आम गोतू देम गोतू, गोतू तुम्हारू हमरे बाबा, गोतू तुम्हारू धाम। आम गोतू देम गोतू, गोतू तुम्हारू हमरे बाबा, गोतू तुम्हारू धाम। ए भले धाम जड़े के हलो ना जड़े तमे दर्शन दे जोरे, दर्शन दे जोरे बगदाना वाला, दर्शन दे जोरे, दर्शन दे जोरे हो बंडी वाला, दर्शन दे जोरे। बंडी वाला बापा मने राम बोलावे, ए बंडी वाला बापा मने राम बोलावे, ए राम बोलावे ने सीता राम बोलावे, राम बोलावे ने सीता राम बोलावे। पेला बंडी वाला, ए पेला बंडी वाला बापा मने राम बोलावे।
को श्रृंगार श्री वल्लभ के चरणारविंद मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद पर मेरो तो यादार श्री वल्लभ के चरणारविंद मेरो तो यादार श्री विठ्ठल के श्याम तुझे मिलने का सत्संग ही बहाना है दुनिया वाले क्या जाने कि मेरा रिश्ता पुराना है और श्याम तुझे मिलने का सत्संग ही बहाना है दुनिया वाले क्या जाने
મને કાળો કાળો યમુનાજીનો પાણી લાગે મીઠો રસ સે ભરેલી રાધા રાની લાગે રાધા રાની લાગે મને કાળો કાળો મને કાળો કાળો મને કાળો કાળો યમુનાજીનો પાણી લાગે मन काळो काळो मन काळो काळो मन काळो काळो यमुनाजीनो पाणी लागे मीठो रस से भरेली राधा रानी लागे रे राधा रानी लागे मन काळो काळो यमुनाजीनो पाणी लागे
चंद्रमौलि चंद्रशिखरे त्रिपुरारी